નમસ્કાર મિત્રો ભરતીને લઈ કોલ રેકોર્ડિંગ છે વાયરલ થયું છે. જ્ઞાન સહાયકમાં કેટલા ઉમેદવારો શું પ્રોસેસ થવાની છે, સાથે મિત્રો ઉમેદવારો છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપર ફોન કર્યો છે અને સંપૂર્ણ ડિટેલ્સ વાઇઝ માહિતી માગી છે. તો મિત્રો તમામ ઉમેદવારો વિડીયો અંત સુધી નિહાળવાનું ભૂલતા નહીં. નવા છો ચેનલ ઉપર તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો શું છે અપડેટ, વિગતવાર થોડી ચર્ચા કરતા પહેલાં મિત્રો જેમને પણ અગાઉની અપડેટ નથી જોઈ તો એ ઉમેદવારો જરૂરથી જોઈ શકે છે. અગાઉ આપણે અપડેટ છે એ મહત્ત્વની અપડેટ મૂકેલી છે. તો મિત્રો આ જે ઉમેદવારો દ્વારા સમીક્ષા કેન્દ્ર ઉપર માહિતી જે લેવાની કોશિશ કરી છે તો એવા ઉમેદવારોને પહેલાં તો ધન્યવાદ છે કે એવા ઉમેદવારો છે આપણા જોડે જે લોકો આરટીઆઈના માધ્યમથી આપણને માહિતી નથી મળતી, પરંતુ એક જે ફોન દ્વારા એક કોલ દ્વારા એ માહિતી આપણને પહોંચાડી રહ્યા છે. તો ખાસ મિત્રો એમને ધન્યવાદ. તો મિત્રો આ 7 મિનિટનો વિડીયો છે, અંત સુધી નિહાળજો. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો અને આવી જ અપડેટ માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો જાણીએ શું છે અપડેટ. સાહેબ, આપણે જે જ્ઞાન સાહિત્યની અંદર સ્કૂલ સિલેક્શન કરી છે તો હવે અગ્રિમતા મતલબ કે સંતોષકારક પ્રમાણપત્ર રજૂ કરી છે જૂની સ્કૂલનું, જે સ્કૂલમાં નોકરી કરતા હોઈએ તો એમાં મેરિટને લેવા દેવા ખરું? એટલે તમે ગ્રાન્ટેડમાં જોબ કરતા હતા? હા, ગ્રાન્ટેડમાં જોબ કરતો તો સંતોષકારક પ્રમાણપત્ર અપલોડ કરેલું છે. હવે મારા માર્ક્સ થોડા ઓછા છે, બરાબર, મેરિટમાં આવવાની શક્યતા ઓછી છે, પણ અગ્રિમતા મળે એ પ્રમાણે મારે મેરિટમાં કઈ લેવા દેવા ખરી? ના, અગ્રિમતા મળી શકે છે આપને. બરાબર, એટલે મારે જૂની સ્કૂલ મળી જશે ને મારી? ઓકે સાહેબ. તો આની અંદર મતલબ વધુ માર્ક્સ હોય એમને તો અન્ય જ થાય ને સાહેબ એક ટાઈપનો? નહીં, એટલે તમારે તો સામે માઇનસ પોઈન્ટ પણ છે ને. સમજો કે જેને કોકને કદાચ ચેન્જ કરવી છે સ્કૂલ, બરાબર છે, એ અગ્રિમતાનો લાભ જ નહીં લે. એ વાત છે, પણ સ્કૂલમાં જેને આ જગ્યા જ્યાં રહે છે સ્કૂલમાં, એ સ્કૂલમાં એને જવું છે તો જ અગ્રિમતાનો લાભ લે છે ને. એવા કેન્ડિડેટ ઘણા ઓછા હશે. એવા ઘણા ઓછા નહીં હોય સાહેબ, એવા ઘણા વધારે હશે. 90% એવા હશે કે જે એની સ્કૂલ પકડી રાખવા માંગશે, કારણ કે એમને એ સ્કૂલ સેટ થઈ ગઈ હશે, બરાબર. અને નવી સ્કૂલમાં તો એટલે એનો પાછળનું બીજું રીઝન કહું, કારણ કે ઘણા લોકો દૂર પોતાના એરિયાથી દૂર નોકરી કરેલી છે, એ લોકો ના જ લે ને, એમ સમજો. એ લોકો કદાચ એનું મેરિટ સારું હોય ને, જો આમાં ચાન્સ એટલે જ આપેલો છે કે ઓલરેડી તમે જ્ઞાન સહાયક તરીકે ત્યાં જોબ કરેલી છે એટલે તમને ચાન્સ આપે છે પહેલો, એમ બરાબર છે. માર્ક્સ ઓછા હોય તો પછી એમને ચાન્સ મળી જાય ને એમની જગ્યાઓ ભરાઈ જાય, મતલબ કે સ્કૂલો ભરાઈ જાય, જગ્યા એકદમ ઓલરેડી ઓછી છે, બરાબર. અને આવી રીતના અગ્રિમતા આપશો તો બધી જગ્યાઓ ભરાઈ જશે, તો નવા કેન્ડિડેટને તો ચાન્સ જ નથી મળવાનો ને, જે છૂટા થયેલા છે જિલ્લા પંચાયતની સ્કૂલમાંથી અથવા તો જે નજીકની સ્કૂલમાં આવવા માંગે છે, દૂર નોકરી કરેલી છે, એમને તો ચાન્સ જ નથી મળવાનો, કારણ કે અગ્રિમતા નિયમ તો તમે ને હું આપણે તો નથી બનાવતા, સમજો, બરાબર છે. જે શિક્ષણ વિભાગ દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે કે જે પણ છે, બરાબર છે, આપણે એને ફોલો કરવાનું રહે છે, એમ સમજી ગયા તમે? હા, હું સમજી ગયો. તમારી વાત સાચી છે, પણ એમને કોઈક વિચાર હશે. મારું એમ કેવું છે, 90 માર્ક્સ વાળો, મારો વાત સાંભળો સાહેબ, 90 માર્ક્સ વાળો પ્રમાણપત્ર રજૂ કરીને સ્કૂલ એ લઈ લે છે, બરાબર. કદાચ નજીક મળેલી હોય પહેલા તો નજીક જ મળી જશે, મતલબ જૂની સ્કૂલ મળી જશે. અને હવે ધારો કે 120 વાળો માર્ક્સ 120 માર્ક્સ વાળો કેન્ડિડેટ છે, બરાબર, તો એને તો હવે સાહેબ ચાન્સ જ નહીં મળે, એને સ્કૂલ જ નહીં મળે, કારણ કે ઓલરેડી બધી જગ્યાઓ ભરાઈ ગઈ હશે અગ્રિમતાના ધોરણે. તમે વિચારો છો ને કે એવું છે કે બધા જ એવા છે, એમ એવું પણ નથી. ધ્યાનમાં જ છે, દૂર હોય તો પણ રિસ્ક લેવા માંગતું નથી, કારણ કે મેરિટના ધોરણે જાય તો ક્યાંક ફેંકાઈ જાય, ક્યાંક સ્કૂલ ન મળે, દૂર નહીં મળે, એટલા માટે જે સ્કૂલ છે એ જ પકડી રાખવા માંગે છે. એટલે મોટાભાગના કેન્ડિડેટ અગ્રિમતાનું પ્રમાણપત્ર રજૂ કરીને અગ્રિમતાનો લાભ ઉઠાવશે તો નવા કેન્ડિડેટને કોઈ ચાન્સ નહીં મળે સાહેબ, એમ મારું કહેવું છે. અહીંયા કેટલા પણ ફોન એવા આવ્યા હતા કે એમને નથી ફોર્મ અપલોડ કરેલું કે નથી એને કરેલું અને ભૂલ પણ થઈ ગયેલી છે, એવા પણ કેટલાય કેન્ડિડેટ છે. એ લોકોને સુધારવાનો કોઈ મોકો આલ્યો જ નથી, સમજો. હા, એટલે મતલબ ફરીવાર અપલોડ કરવા નીકળી જવાના ને, ફરીવાર અપલોડ કરવા. હા, બરાબર વાત છે સાહેબ, પણ એ કેન્ડિડેટ બહુ નહીવત હશે, મારું એમ કેવું છે. ના, ઘણા ફોન આવ્યા છે એવા. એટલે આમાં સાહેબ શું છે, તમે એવું કર્યું હોત ને કે ભાઈ જે લોકોને રિન્યુ કરવાના છે અગ્રિમતાના ધોરણે, એમને અગ્રિમતા આપીને રિન્યુ કરી નાખ્યો હોત ને પછી મેં મતલબ જગ્યા બતાવી હોત ને, તો અમને શું અત્યારે મોટું ના દેખાતું કે ભાઈ 10 જગ્યા છે, પણ 10 જગ્યામાંથી 7-8 જગ્યા તો અગ્રિમતા વાળા જ લઈ લેવાના છે. સ્કૂલની અંદર 10 જગ્યા બતાવતી હોય તો 7-8 કેન્ડિડેટ જૂના જ આવવાના છે, 3 કેન્ડિડેટ જ નવા આવશે, તો 3 કેન્ડિડેટમાં કેમનો આપણો નંબર આવશે કે નહીં? એટલે 3 જ જગ્યા બતાવી હોત 10ની જગ્યાએ, મતલબ રિન્યુ કરીને બતાવે તો સારું. અત્યારે તમે ચોઇસ ફિલિંગ નું જે છે એ તો તમે તમારી રેન્જમાં જેટલું પણ હોય એ તમે ચોઇસ ફિલિંગ તો કરી જ શકો છો ને. હા, વાત સાચી છે. ચોઇસ ફિલિંગમાં તો એવું કીધું નથી તમને કે તમે 2 કે 5 સ્કૂલ ચોઇસ કરો, એમ સમજ્યા તમે?
હા એ વાત સાચી, પણ હવે સાહેબ No doubt, બનાસકાંઠા જિલ્લાનો હું તમારી છું, વાતે બનાસકાંઠા જિલ્લાનો છું, હવે સુરતની સ્કૂલ હું સિલેક્ટ કરું તો સુરત હું ત્યાં જઉં સાહેબ તો રહેવા ખાવાનો ખર્ચો 10,000 થઈ જાય, તો 10,000 મને તો અહીંયા મારા જિલ્લામાં પણ મળી રહે ને. એક્ઝેક્ટલી હું તમને એ જ કહેવા અને માંગુ આમાં છું પાછો પ્રોબ્લેમ પણ એ જ થાય, હવે ધારો કે દૂરની સ્કૂલ હું ભરું છું ને પછી ત્યાં હાજર નથી થતો અથવા ડીવી નથી કરાવતો તો એ જગ્યા મારી નથી ભરાતી, બરાબર. તો નેક્સ્ટ રાઉન્ડ કદાચ 50-100 જગ્યા વધે છે તો નેક્સ્ટ રાઉન્ડ તમે લોકો પાડો છો તો નેક્સ્ટ રાઉન્ડમાં પણ હું એપ્લિકેબલ ના હોઉં, કારણ કે મેં ડીવી કરાવી, મતલબ ડીવી નથી કરાવીને હાજર નથી થયો એમ. જે સ્કૂલ મને ફાળવવામાં આવી હતી એટલે તમને મેં પહેલા ના કીધું કે તમારી રેન્જમાં તમારે, કારણ કે તમે બનાસકાંઠા છો એટલે સુરત તમારી રેન્જ જ નથી સુરત સુધી જવાની, બરાબર. રેન્જમાં તો મેં સિલેક્ટ કરી નાખ્યું છે, પણ હવે મારી રેન્જમાં મેં 30 સ્કૂલો સિલેક્ટ કરી છે, બરાબર સાહેબ. તો એ નજીકની સ્કૂલો છે, બરાબર, પણ એની અંદર મોટા ભાગના કેન્ડિડેટ એવા છે કે જે જૂની સ્કૂલો, મતલબ જૂના કેન્ડિડેટ જ એડ થવાના છે અગ્રિમતાના ધોરણે એમ. પણ એમાં તો ભલે આપણે અમારા વાત માટે તો કરીએ જગ્યા છીએ, મળતી નથી એમ કહું છું. તમારી વાત સાચી છે, એના માટેનો સમય પણ ઘણો જતો રહ્યો છે, અને પ્લસ એના માટે તમે કે હું આપણે વાત કરીએ છીએ પણ આપણે કઈ નથી કરી શકવાના, સમજો. પણ એમની એક રીતે એમ પારદર્શિકતા રીતે મેરિટના ધોરણે જ એડ કરવા જોઈએ. આ રીતના અગ્રિમતા આપો છો તો અગ્રિમતા વાળા ભરાઈ જશે અને નવા કેન્ડિડેટ લટકી જશે સાહેબ, એવું થશે ને. પણ હવે એ તો શિક્ષણ વિભાગ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે એ મુજબ જ રહેશે ને, એમ સમજો. મારો એક મિત્ર ત્યાં શિક્ષણ વિભાગમાં આવ્યો હતો, મતલબ આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં, તો એમને એવું કહ્યું છે કે તમે પ્રમાણપત્ર રજૂ કરો છો સંતોષકારક પ્રમાણપત્ર, તો જૂની સ્કૂલ તમે પહેલી નંબર પર રાખો છો તો તમને જૂની સ્કૂલ મળી જશે, બરાબર તમારી, અને તમારે મેરિટને કોઈ લેવા દેવા જ નથી, બરાબર. એવું જ છે. હા, એટલે પ્રમાણપત્ર રજૂ કરી નાખ્યું એટલે એમને તો મેરિટ થી કઈ લેવા દેવા જ નથી, એવું થઈ ગયું. લેવા દેવા જ નથી, સાચી વાત છે. હા સાચી વાત છે, તો પણ સાહેબ એવું તો ના હોવું જોઈએ ને, કેમ કે હવે એમને પ્રમાણપત્ર રજૂ કરવાને બદલે તમે ડાયરેક્ટ મેરિટથી જ અળગા કરી નાખો છો. આપણે નહીં કરી શકીએ, એ આપણા ક્રાઇટેરિયામાં નથી આવતું. જે છે એ કદાચ તમારે મુલાકાત કરો અને રૂબરૂમાં અધિકારી સાથે વાતચીત કરશો તો જ તમને એનું સોલ્યુશન મળી શકે છે. આપણે એ બાબતનું આપણા ક્રાઇટેરિયામાં આવતું જ નથી. આપણે તો ફોર્મની અંદર જે કોઈ તકલીફ હોય એ આપણે સુધારી શકીએ છીએ, અથવા તો આપણે મારે કેસ કરી શકાય કે હું જોબ જ કરતો હતો ગ્રાન્ટેડની અંદર અને મેં પ્રમાણપત્ર રજૂ કર્યું નથી, બરાબર ને. અત્યારે તો અપલોડ થતું નથી પ્રમાણપત્ર, બરાબર, કેમ કે હોમ પેજ બતાવે છે ડાયરેક્ટ સબમિટ થવાનું, એ તો નથી થતું, બરાબર. એટલે હવે મારે પ્રમાણપત્ર રજૂ કરવું હોય તો હું કરી શકતો નથી, મારે અગ્રિમતા મેળવવી હોય તો મેળવી નથી શકતો. તો હવે મારે તો દૂર જવાના ચાન્સીસ આવે અથવા તો ન પણ મળવાના ચાન્સીસ આવે, શાળા મળે પણ નહીં, કારણ કે બધી સ્કૂલમાં મેં જોયું તો 600 જેટલી જગ્યાઓ છે અને ગણિત વિજ્ઞાનની અંદર અમારા વિષયની અંદર તો 6,000 ને 100 એટલે 6137 ફોર્મ ભરાણા છે ખાલી ગણિત વિજ્ઞાનમાં. તો 600 જગ્યા સામે 6,000 ફોર્મ ભરાણા છે અને મારો 1100મો નંબર છે, તો મારો તો ક્યાંથી ચાન્સ બનશે સાહેબ, એમ થાય છે. તમારી વાત સાચી છે, પણ હવે એમાં આપણે નહીં કંઈ કરી શકીએ. એવું હોય તમે રૂબરૂ મુલાકાત કરી લ્યો તમારે હજી આ બાબતે, હજી કારણ કે 31 તારીખ સુધી આપણે આવતીકાલ સુધી ફોર્મનું ચાલે છે, બરાબર છે, બરાબર. તમને ત્યાંથી જ એનું, કારણ કે એ આપણા ક્રાઇટેરિયમ નથી આવતું એટલે આપણે કંઈ કરી નથી શકતા. બરાબર, વાત સાચી છે. એટલે વિદ્યા સમીક્ષામાં જ મળવું પડે ને સાહેબ? યસ, અહીંયા જ. ઓકે સાહેબ, ચલો સાહેબ, આભાર તમારો આટલી માહિતી આપી એ બદલ. પણ કંઈક રજૂઆત થાય એવી હોય તો કરજો સાહેબ. શું પારદર્શિકતાથી બધાને મેરિટના ધોરણે કરો તો સારું, કેમ કે 120 વાળો લટકી જાય, 90 વાળો લાગી જાય, એ તો અન્યાય જ કહેવાય સાહેબ, એક ટાઈપનો એમ વાત છે. નહીં પણ હું માનું છું કે એમને ગઈ સ્કૂલ જ પસંદ કરી છે, જૂની સ્કૂલની અંદર સંતોષકારક કામ કર્યું છે અને એમને એ ભોગ આપ્યો છે, મળવી જોઈએ, હું એવું નથી કહેતો, પણ સાહેબ એક પારદર્શિકતા તો હોવી જોઈએ ને એમ. નહીં તો પછી આ રીતની ભરતી કરવાનો કોઈ મતલબ નહીં કે આ તો જૂના મતલબ ફરી રિન્યુ કર્યા અને 2-3 ઘટતા તો 2-3 નવા લીધા, એ રીતનું થયું. સાચી વાત છે, પણ તમે હજી કહું છું કે એવું હોય તો મુલાકાત કરી જ લ્યો. ઓકે સાહેબ, ધન્યવાદ. ઓકે. આઈ હોપ કે તમે બધી માહિતી છે મેળવી હશે, તો 7 મિનિટનો વિડીયો તમે નિહાળ્યો હશે તો સંપૂર્ણ તમને માહિતી પણ સારી લાગી હશે. અને આવી જ ઇન્ફોર્મેશન માટે મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ભરતીની જે પ્રોસેસો થાય છે એ આપણને થોડા અંશે ખબર ઓછી હોય છે, અને જ્યારે આવા કંઈક બનાવો બને છે ત્યારે ઉમેદવારો છે એ પછી હરકતમાં આવતા હોય છે, અને પછી સમીક્ષા કેન્દ્ર હોય કે પછી કોઈ પણ પ્રકારના કેન્દ્રો હોય ત્યાં કોલ કરતા હોય છે. તો મિત્રો આવી માહિતી છે આપણે લેવી જોઈએ. બાકી જે આવી માહિતી ઇન્ફોર્મેશન પહોંચાડે છે એમની માટે ધન્યવાદ છે. બાકી વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.